શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા માટે પાટણવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। પાટણમાંથી પરંપરાગત રીતે સંઘોમાં જતા હજારો પદયાત્રીઓ અંબાજીના માર્ગે પ્રયાણ કરે છે, ત્યારે આ સંઘના આયોજકો દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓના ભાગરૂપે માતાજીની માંડવીઓને શણગારવામાં આવી રહી છે, તો પદયાત્રીઓના સરસામાનની સુરક્ષા માટે વાહનોને તાડપત્રીથી ઢાંકવાની કામગીરી કરવામાં આવી રહી છે। શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મિની કુંભમેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘો લઈને માં અંબાના દરબારમાં પહોંચે છે, ત્યારે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાંથી 80 જેટલા પગપાળા સંઘોની નોંધણી થઈ છે। વાત કરીએ પાટણની તો પાટણ શહેરમાંથી 17 જેટલા સંઘો દર વર્ષે પગપાળા સંઘો લઈને અંબાજી જાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાંથી સંઘના આયોજકો દ્વારા પગપાળા યાત્રા સંઘનો સુચારું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ મહોલ્લા પોળોમાંથી માતાજીની માંડવી સાથેના રથો પ્રસ્થાન થાય તે પૂર્વે સંઘના આયોજકો રથોને શણગારવાની તેમજ સંઘ માટે લઈ જવામાં આવતા ટ્રેક્ટર સહિતના વાહનોમાં રાખવામાં આવેલો સરસ સામાન વરસાદી વાતાવરણમાં પલળે નહીં તે માટે વાહનો ઉપર તાડપત્રી અને પ્લાસ્ટિક ઢાંકવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। આવતીકાલે રાત્રે 8 વાગ્યા પછી વિવિધ વિસ્તારોમાંથી માતાજીની આરતી કર્યા બાદ જય અંબેના નાદ સાથે એક પછી એક સંઘો અંબાજી તરફ પ્રસ્થાન કરશે। વિવિધ વિસ્તારમાંથી સંઘને વળાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાઈવે માર્ગો ઉપર સુધી સંઘની સાથે જશે। શહેરના ઝીણીપોળ વિસ્તારમાંથી જય અંબે પગપાળા સંઘ 28મા વર્ષે 100 જેટલા પદયાત્રીઓ સાથે માતાજીની રૂડી માંડવી અને ધજાઓ લઈમાં અંબાના ધામ ખાતે આવતીકાલે પ્રસ્થાન કરશે। ઝીણીપોર યુથ ક્લબ દ્વારા જય અંબે પગપાળા યાત્રા સંઘનું અમે સફળ આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ આયોજન કરેલું છે। છેલ્લા 28 વર્ષથી અમે આ સફળ આયોજન કરીએ છીએ। સ્ટાર્ટિંગમાં અમે જૂજ માણસો લઈને નીકળ્યા હતા અને આજે 100 જેટલી સંખ્યા થઈ છે અને અમે કાલે દસમના દિવસે રાત્રે 8 વાગે અમારા ઝીણીપોર યુથ ક્લબ દ્વારા શ્રી રામજી મંદિર અમારા મહોલ્લામાં જે રામજી મંદિર આવેલું છે એમાં રામજી મંદિરમાં આરતી પૂજા કરી અને અમે માંડવી સાથે અહીંયાથી પ્રસ્થાન કરીશું। જળચોક યુવક મંડળ દ્વારા આયોજિત અંબાજી પગપાળા યાત્રા સંઘ છેલ્લા 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 26મા વર્ષે અંબાજી માતાના ધામે જળચોક નીચા માળથી અંબાજી ધામે પહોંચશે અને ભાદરવા સુદ દસમના દિવસે આ સંઘનું પ્રસ્થાન કરવામાં આવે છે। ભાદરવા સુદ 13ના દિવસે અમે અંબાજી પહોંચીએ છીએ। શરૂઆતમાં અમારા આ સંઘની અંદર જૂજ સંખ્યાથી અમે આ સંઘ ચાલુ કરેલો અને આ સંઘ અત્યારે વટવૃક્ષ બની ગયો છે। સંઘના દરેક સભ્યો માના પૂરી શ્રદ્ધાથી અને પૂરા ઉત્સાહથી જય અંબેના ઘોષ સાથે માના અર્ચના કરતા અમે બધા સાથે મળી અને માની રથ લઈ અને અમે ત્યાં જઈ શકીએ છીએ। એ માની કૃપા છે, એટલે અમે આ વખતે પણ અમે 60 સભ્યો સાથે જળચોકથી ધજા સાથે નેજા સાથે અને માતાજીના રથ એટલે કે માતાજીની મોડવી કહેવાય એ લઈ અને અમે અંબાજી આવતીકાલે પ્રસ્થાન કરવાના છીએ। તો માતાજી સૌની રક્ષા કરે અને સૌને શક્તિ આપે એવી અમારી સૌને માતાજીને નમ્ર પ્રાર્થના। બોલો અંબે માત કી જય। આશીષભાઈ પટેલ। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।